કાલે મહાશિવરાત્રિ છે અને આખા જંગલમાં ભોળેનાથના ભક્તિના રંગે રંગાવાની તૈયારીઓ ચાલી રહી હતી. જંગલના રાજા સિંહ સાહેબ ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. એટલે જ તેમણે પોતાની શાન અને શૌકતને અનુરૂપ એક ભવ્ય, આલીશાન અને વિશાળ શિવ મંદિર બનાવડાવ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે પથ્થરના મંદિર મોટા બનાવવાથી ભગવાન નથી મળતા. જેટલું વિશાળ એ મંદિરનું કદ હતું, કદાચ એટલું જ સાંકડું રાજા સિંહનું દિલ હતું. ભક્તિમાં શ્રદ્ધા ઓછી અને પોતાનું નામ જોવાની ભૂખ વધારે હતી. હવે જોવાનું એ છે કે શું આ મહાશિવરાત્રિએ ભોળાનાથ સિંહના આ દેખાડાને સ્વીકારશે? સાંભળો સૈનિકો, આવતીકાલે મહાશિવરાત્રિ છે અને આ મંદિર મેં મારા નામ અને પ્રતિષ્ઠા માટે બનાવ્યું છે. એટલે યાદ રાખજો, મંદિરની સુરક્ષા એવી કડક હોવી જોઈએ કે પરિંદુ પણ પર ન મારી શકે. આ મંદિરમાં માત્ર એ જ લોકો પ્રવેશ કરી શકશે જેઓ કિંમતી ભેટ સોગાદો અને સોના મહોરો લાવશે. કોઈ ગરીબ, કોઈ મામૂલી પ્રાણી કે ફાટેલા હાલવાળા ભિખારીઓ આ પવિત્ર ઉંબરે દેખાવા ન જોઈએ. જો કોઈએ પણ મારી મર્યાદા તોડવાની કોશિશ કરી તો તેની સજા મોત હશે. આ મારો આદેશ છે. જી સરકાર, જેવો આપનો હુકમ. આપની પરવાનગી વગર આ મંદિરના પગથિયે કોઈની પડછાયો પાડવાની પણ હિંમત નહીં ચાલે. યાદ રાખજો, ભગવાન પવિત્ર છે અને એમના આ ભવ્ય દરબારમાં પગ મૂકવાની લાયકાત માત્ર એ જ લોકોની છે જેઓ પવિત્ર અને ધનવાન હોય. આ મંદિર મારી પ્રતિષ્ઠાનું પ્રતીક છે. મારે આ પવિત્ર વાતાવરણમાં ગરીબાઈનો પડછાયો પણ નથી જોઈતો. મેં શહેરના મોટા મોટા શેઠિયાઓ અને દાનવીરોને આમંત્રણ આપ્યું છે. એમના સ્વાગતમાં ક્યાંય કમી ન રહેવી જોઈએ. કાલની શિવરાત્રિ એવી ઉજવાવી જોઈએ કે આખું જંગલ મારી સમૃદ્ધિ જોઈને દંગ રહી જાય. સિંહરાજનો આ પથ્થર જેવો આદેશ સાંભળીને સૈનિકોએ તો પોતાની લાકડીઓ લીધી અને સુરક્ષા શાનો ઘેરો મજબૂત કરી દીધો. પણ મહેલના એ ઊંચા કાંગરાઓની નીચે ધૂળમાં ઊભેલો એક નાનકડો જીવ હતો. એના ગજવામાં ભલે એક ફૂટી પાઈ પણ નહોતી, પણ એની આંખોમાં જે ચમક હતી ને, એ ભગવાન ભોળાનાથ માટેની અતૂટ શ્રદ્ધાનો મહાસાગર લહેરાતો હતો. કાનુ અને તેની મમ્મી ગરીબ ચકલીબેન બંને સાથે જંગલના રાજા સિંહે બનાવેલું ભગવાન શિવનું મંદિર પસાર કરી રહ્યા હતા. મમ્મી, જો તો ખરા, આ કેટલું ઊંચું અને સુંદર મંદિર છે. આ શિવજીનું મંદિર છે ને, પેલા ભોળાનાથનું, જેની વાર્તા તું મને રોજ રાત્રે સંભળાવે છે? હા બેટા, આ ભોળેનાથનું જ મંદિર છે, જે આખી દુનિયાનો ભાર ઉપાડે છે. એ જ દેવોના દેવ મહાદેવનું મંદિર છે. ચકલીબેન પોતાના પેટનો ખારો પૂરવા માટે ગ્રાહકોને કેરી આપવામાં વ્યસ્ત હતા. મમ્મીની નજર ચૂકવીને એ માસૂમ ડગલે ડગલે સિંહરાજની સત્તાના કિલ્લા સમાન એ મંદિરમાં પ્રવેશી ગયો. આ શું? મારી આંખો આ શું જોઈ રહી છે? આ પેલી ગરીબ ચકલીનો મામૂલી દીકરો અહીં? આ અછૂત અને ગરીબ બાળક મારી વર્ષોની મહેનત અને આ પવિત્ર મંદિરમાં. સિક્યોરિટી! ક્યાં મરી ગયા છો તમે બધા? તમારી આંખો ફૂટી ગઈ છે કે શું? જુઓ, આ કોણ છે અહીં? મારી પરવાનગી વગર આ એરાગેરા લોકો અહીં સુધી કઈ રીતે પહોંચ્યા? સિંહના ક્રોધની કોઈ સીમા ન રહી. જે પવિત્ર મંદિરમાં શાંતિ હોવી જોઈએ, ત્યાં આજે અન્યાયનું તાંડવ ખેલાયું. સિંહ રાજાએ પોતાના જ હાથે માસૂમ કાનુને પકડ્યો અને મંદિરના શિવલિંગની સામે જ એક વિશાળ પથ્થર સાથે સાંકળેથી બાંધી દીધો. આ વાત વાયુ વેગે આખા જંગલમાં ફેલાઈ ગઈ અને ચકલીબેન ત્યારે જ દોડતા દોડતા મંદિરની અંદરે આવી પહોંચ્યા. માફ કરજો સરકાર, અન્યાય ન કરો. આ માસૂમ જીવને ખબર નહોતી કે આ ઊંચા શિખરો અને ભવ્ય દરવાજાઓ
માત્ર ધનવાનો માટે જ છે. સાંભળી લે ચકલી, તારા આ દીકરાએ શિવરાત્રિના પવિત્ર પર્વ પહેલા જ મારા ભગવાનને સ્પર્શ કરીને એમને અપવિત્ર કરી દીધા છે. આ મારા વટનો સવાલ છે, અને જે મારો વટ તોડે એ જીવતો ન રહે. જાહેરાત કરી દો આખા જંગલમાં, કાલે શિવરાત્રિ છે, એટલે આ બાળકનો આ ધરતી પરનો છેલ્લો દિવસ છે. પરમ દિવસે સૂરજ ઉગતાની સાથે જ હું પોતે આને ગોળી મારી દઈશ. ગરીબ અને અછૂત લોકોને મારા શિવને મરવાનો કોઈ જ અધિકાર નથી. આ મારો અંતિમ ફેંસલો છે. થોભો રાજા સાહેબ, તમે જેમને તમારા શિવ કહો છો ને, એ શિવ તો કણકણમાં વસે છે. તમે પથ્થરની મૂર્તિને પવિત્ર રાખવા માટે એક જીવતા જાગતા બાળકના લોહીથી તમારા હાથ રંગવા તૈયાર થયા છો. એ શિવ તમારી અંદર પણ છે, અને એ જ શિવ મારા આ માસૂમ કાનુની અંદર પણ છે, જે સાંકળોમાં બંધાયેલો હોવા છતાં ડરતો નથી. જો ભગવાન દરેક જગ્યાએ હોય તો તમે એમને અપવિત્ર થતા કેવી રીતે રોકી શકશો? તને તારા શિવ પર બહુ ભરોસો છે ને? તને લાગે છે ને કે એ કણકણમાં છે? તો જા, જઈને સાધ પાડ તારા ભગવાનને. જો તારો શિવ સાચો હશે તો કાલે શિવરાત્રિએ એ પોતે અહીં આવશે અને આ બાળકને મારી સાંકળોમાંથી બચાવીને લઈ જશે. પણ યાદ રાખજે, જો કાલનો સૂરજ આથમી ગયો અને કોઈ ન આવ્યું, તો પરમ દિવસે સવારે આ બંદૂકની ગોળી અને તારા દીકરાનું છાતી હશે. આ મારો છેલ્લો શબ્દ છે. ચકલીબેનની આંખોમાં આંસુ હતા, પણ એ પાછળ એક પથ્થર જેવી મજબૂત આશા છુપાયેલી હતી. હવે સવાલ એ નહોતો કે કાનુ બચશે કે નહીં. શું અબજો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવોના દેવ મહાદેવ એક ગરીબ બાળકની શ્રદ્ધા ખાતર પોતાનું મૌન તોડશે? શું સાચે જ ભોળેનાથ આ રણમેદાનમાં પોતાના ભક્તની લાજ બચાવવા ઉતરશે? હાર્યાનો સહારો અને દુનિયાનો છેલ્લો કિનારો એટલે મારો મહાદેવ. ચકલીબેન લથડતા ડગલે રડતા રડતા પોતાની ઝૂંપડીએ પહોંચ્યા. ઘરમાં અંધારું હતું, પણ ખૂણામાં પડેલી શિવજીની એક નાનકડી મૂર્તિ પાસે જઈને એ ઢગલો થઈને બેસી ગયા. આજે એમના આંસુમાં ફરિયાદ નહોતી, પણ એક માનો આખરી સાદ હતો. હે મારા ભોળેનાથ, આ તે કેવો ન્યાય! લોકો તને દયાળુ કહે છે, તો પછી મારા નિર્દોષ બાળક પર આટલો કેર કેમ? એને તો એ પણ નથી ખબર કે અછૂત કોને કહેવાય. એ તો બસ તારું ભોળું મુખ જોવા આવ્યો હતો. મારી આ આખી જિંદગીનો એકમાત્ર દીવો મારો કાનુ છે. જો એ બુજાઈ જશે તો આમાં કોના સહારે જીવશે? હે મહાદેવ, જો તું સાચે જ જાગતો દેવ હોય તો મારા બાળકની નિર્દોષતાનો પુરાવો આપ. કાલની શિવરાત્રિએ મારે તારી મૂર્તિ નહીં, મારો જીવતો જાગતો દીકરો જોઈએ છે. ચકલીબેનના હાથમાં કાનુનો નાનકડો ફોટો હતો. એના સ્મિતને જોઈને એમના હૈયામાં જાણે કટારી વાગતી હતી. આંસુ તો ગાલ પર સુકાવાનું નામ નહોતા લેતા, પણ એ આંસુઓની ભીનાશમાંથી હવે એક લોખંડી નિર્ણયનો જન્મ થયો. સાંભળી લે ઓ ભોળાનાથ, લોકો તને નટરાજ કહે છે ને, તો આજે તારી આ ભક્ત તારી સામે નાચશે. પર આ નાચ ખુશીનો નહીં, આ મારી વેદનાનું પ્રદર્શન હશે. જ્યાં સુધી મારો કાનુ સુરક્ષિત પાછો નહીં આવે, ત્યાં સુધી આ ચકલીના પગ નહીં થોભે. મારે અન્ન નથી જોઈતું, મારે જળ નથી જોઈતું, મારે તો બસ મારો કાનુ જોઈએ છે. કાં તો તારે ધરતી પર આવવું પડશે, કાં તો
આ ચકલીનો પ્રાણ નીકળશે. ચકલીબેનનું તાંડવ ચાલુ હતું અને હવામાં એક અજીબ બેચેની હતી. સિંહરાજને એમ હતું કે એમની સત્તા અજેય છે, પણ બરાબર એ જ રાત્રે જ્યારે સિંહ પોતાના મહેલમાં ગાઢ નિદ્રામાં હતો, ત્યારે બીજા જંગલના ખૂંખાર ગુંડાઓની એક ટોળકી તેના ઘરમાં એટલે કે તેના અંગત મહેલમાં ઘૂસી ગઈ. આ ગુંડાઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. ધ્યાનથી સાંભળી લો બધા. કાલે શિવરાત્રી છે. શહેરના મોટા મોટા અમીરો અહીં સોના ચાંદીના ચઢાવા લાવશે, પણ આપણે કાલની રાહથી જોવી. આજે જ આપણે આ રાજાના મહેલની તિજોરીઓ સાફ કરવાની છે. અને યાદ રાખજો, આપણી વચ્ચે જે કોઈ આવે, પછી એ રાજા હોય, એનો સૈનિક હોય કે કોઈ ભક્ત, સીધો ઠાર કરી દેજો. આપણી બંદૂકની ગોળી કોઈની દયા નહીં ખાય. કાલની શિવરાત્રી આ જંગલ માટે લોહીની રાત્રિ બનશે. સમયનું ચક્ર ફર્યું છે. જે સિંહના એક અવાજથી પશુ પંખીઓ થરથર કાપતા હતા, આજે એ જ સિંહ ખૂણામાં ભરાઈને ગુંડાઓની વાતો સાંભળી રહ્યો હતો. સિંહને સમજાઈ ગયું કે અત્યારે એ રાજા નથી, પણ એક શિકાર છે. સિંહ ગરીબોને ડરાવનાર પાસે મહેલમાં રહેવાની હિંમત નથી. દબાતે પગલે મહેલના પાછલા દરવાજેથી અંધારામાં ઓગળી ગયો. એક બાજુ પથ્થર સાથે બંધાયેલો નિર્દોષ કાનુ, જેનું મોત પરમ દિવસે નક્કી હતું. બીજી બાજુ ભક્તિમાં લીન ચકલીબેન, જેમના શ્વાસમાં માત્ર શિવજીનું નામ હતું. અને ત્રીજી બાજુ ભાગતો રાજા સિંહ, જેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એને પોતાનું જ ઘર છોડવું પડશે. શું આ માત્ર સંયોગ હતો કે શિવજીની જીવતી જાગતી લીલા હતી? આકાશમાંથી જાણે શિવજીએ જટા ખોલી હોય તેમ અનરાધાર વરસાદ તૂટી પડ્યો. વીજળીના કડાકા જંગલના સન્નાટાને ચીરી રહ્યા હતા. અને એ જ અંધારી રાતે જંગલનો રાજા સિંહ જીવ બચાવવા દોડી રહ્યો હતો. છેવટે તેને એક અડધું ચણાયેલું મકાન દેખાયું. હજી તો એની દિવાલો પણ પૂરી નહોતી થઈ, છત પણ કાચી હતી, પણ મોતનો ડર એટલો હતો કે સિંહ એ પથ્થરો અને રેતીના ઢગલા વચ્ચે જઈને છુપાઈ ગયો. હે ભોળાનાથ, આજે મને સમજાયું કે હું લાયક નથી કે તારા સોનાના મંદિરમાં પગ મૂકું. એટલે જ કદાચ આજે હું આ ધૂળ અને પથ્થરો વચ્ચે બેસીને તને સાદ પાડી રહ્યો છું. હે નીલકંઠ, મેં બહુ અન્યાય કર્યો છે. મેં તારા મંદિરના દરવાજા ગરીબો માટે બંધ કર્યા હતા, પણ આજે તે મારા માટે મારા જ ઘરના દરવાજા બંધ કરી દીધા. કોઈ પણ રીતે, કોઈ પણ સ્વરૂપે આવીને મને આ મોતથી બચાવી લે. બીજા દિવસની સવાર થઈ ગઈ. ચકલીબેનનો દેહ થાકીને લોથપોથ થઈ ગયો હતો, પણ શિવજીના નામની એ ધૂન એમને રોકાવા દેતી નહોતી. બીજી તરફ પેલું અડધું ચણાયેલું મકાન, જ્યાં સિંહનું શરીર થાકને લીધે સાથ છોડી ગયું હતું, પણ એને ક્યાં ખબર હતી કે એની એ ઊંઘ જ એની છેલ્લી ઊંઘ બની શકે છે. આપણને કઈ પણ રીતે સિંહને પકડવું પડશે નહીં તો આપણે પકડાઈ જઈશું. ને લાગે છે કે એ અહીં જ છે. એના પંજાના નિશાન આ ઈંટો સુધી જ આવે છે. સિંહ બહુ ચતુર હોય છે, એ ગમે ત્યાં ભરાઈ શકે છે. અરે ભાઈ, તું તો સાવ પાગલ થયો છે. આ સામે તો જો, આ દિવાલ તો પૂરેપૂરી બંધ છે. ક્યાંયથી અંદર જવાની જગ્યા જ નથી. આપણે પણ અંદર જવું હોય તો આ આખી દિવાલ તોડવી પડે. તો આટલો મોટો સિંહ અંદર કેવી રીતે જશે? એ અહીં નથી. ચાલ પેલી બાજુ જોઈએ.
અંતે વિજય શ્રદ્ધાનો થયો. ગુંડાઓ પેલી દિવાલને બંધ માનીને આગળ વધી ગયા અને સિંહનો જીવ બચી ગયો. તેને સમજાયું કે જે બાળકને એ અપવિત્ર કહીને મારવા માંગતો હતો, કદાચ એ બાળકની માની પ્રાર્થનાએ જ આજે તેને મોતથી બચાવ્યો છે. હે ભોળાનાથ, ગઈકાલે પેલી નાનકડી ચકલી જ્યારે મને કણકણમાં શિવ હોવાની વાત કરતી હતી ત્યારે હું મારો અહંકાર લઈને બેઠો હતો. પણ આજે મને સમજાયું કે જે મંદિરમાં તારી વર્ષોથી પૂજા કરતો હતો ત્યાં તો તું હતો જ, પણ જ્યાં મેં જીવ બચાવવા માટે તને સાચા દિલથી પોકાર્યો એ ધૂળ અને પથ્થરોમાં પણ તું મારી રક્ષા કરવા હાજર હતો. સિંહના પગમાં આજે અહંકારની ગતિ નહોતી, પણ પશ્ચાતાપનો વેગ હતો. જેવો એ મંદિરના આંગણે પહોંચ્યો, એનું કારજું ધ્રુજી ઉઠ્યું. સામે પથ્થર સાથે બંધાયેલો નાનકડો કાનુ સાવ નિર્જીવ જેવો હતો. આખી રાતનો વરસાદ અને ભૂખ તરસને કારણે એક કુમળું ફૂલ મુરઝાઈ ગયું હતું. સિંહ રાજાની આંખો ભીની થઈ ગઈ. જે હાથે કાલે બંદૂક પકડવાની હતી, એ જ હાથે આજે પથ્થર સાથેની સાંકળો તોડી નાખી. જાઓ, હમણાં જ ચકલીબેનને અહીં લઈ આવો. ચાલો ચકલીબેન, જંગલના રાજા સિંહે તમને બોલાવ્યા છે. દોડતી દોડતી ચકલીબેન જંગલના રાજા પાસે પહોંચી. કાનુને સુરક્ષિત અને સારું જોઈને તેમનું દિલ હળવું થઈ ગયું. ચકલીબેન, મને માફ કરી દો. ગઈકાલે મેં આ નાનકડા બાળકને સજા આપી, પણ સાચી સજા તો ભોળેનાથે મને આપી. તમે સાચું કહેતા હતા, શિવ માત્ર મંદિરમાં નથી, તે તો આખી દુનિયામાં દરેક કણમાં વસે છે. મને માફ કરો અને આજ પછી આ મંદિર દરેક માટે ખુલ્લું રહેશે. આજથી કોઈ પણ ગરીબ કે અમીર દરેકને અહીં ભોળેનાથના દર્શન કરવાનો અધિકાર હશે. જંગલના ઇતિહાસમાં આ સોનેરી અક્ષરે લખાનારી પળ હતી. તે દિવસથી જંગલના બધા પશુ પક્ષી, ગરીબ હોય કે અમીર, દરેક શિવરાત્રિના દિવસે અને જ્યારે એમનું મન થાય ત્યારે ભોળેનાથના દર્શન કરવા અને પૂજા કરવા મંદિરે આવવા લાગ્યા. હાય દોસ્તો, પહેલા તો મારા વહાલા બધા મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. આજે શિવરાત્રિના પવિત્ર અવસરે હું બે ખાસ વ્યક્તિઓને સ્પેશિયલ વિશ કરવા માંગીશ. એક છે આપણા ઓમભાઈ પટેલ અને બીજા છે રાજેશભાઈ પરમાર. તમને બંનેને હેપી શિવરાત્રી. હવે જો તમે પણ ઈચ્છતા હો કે હું તમારું નામ મારી આવનારી વિડીયોમાં લઉં તો આજની વાર્તા પરથી આ સવાલનો જવાબ આપો. સિંહને મારવા માટે મહેલમાં કોણ ઘૂસી ગયું હતું? જે પહેલા 3 મિત્રો આનો સાચો જવાબ એમના નામ સાથે કોમેન્ટમાં લખશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, એમનું નામ હું મારી નવી વાર્તામાં ચોક્કસ લઈશ. મળીએ નવી વિડીયોમાં.